નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। ભાલેજ પોલીસ સ્ટેશનની હદમાં સન 2020ની સાલમાં નોંધાયેલા અપહરણના ગુનાના નાસ્તા ફરતા આરોપીને આણંદ એસઓજી પોલીસે ગીર સોમનાથ જિલ્લાના ભેટાડી ગામેથી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આગામી સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આણંદ જિલ્લા પોલીસે વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન હાથ ધર્યું છે। દરમિયાન સન 2020ની સાલમાં ભાલેજ પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનાનો છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિષ્ણુ પ્રવીણભાઈ પરમાર હાલ ગીર સોમનાથ જિલ્લાના ભેટાડી ગામમાં રહેતો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી પોલીસની એક ટીમે ભેટાડી ગામે જઈને નાસ્તા ફરતા આરોપી વિષ્ણુભાઈ પ્રવીણભાઈ પરમારની અટકાયત કરી છે, જે બાદ તેણે આણંદ ખાતે લાવી ભાલેજ પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે।